માળી હાટીનામાં એસટી બસ સ્ટેશનમાં વૃક્ષરોપણ કાર્યક્રમ યોજાયો. જૂનાગઢ એસટી વિભાગીય નિયામકશ્રીની સૂચનાથી માળી હાટીનામાં એસટી બસ સ્ટેશનના પટાંગણમાં વન વિભાગના સહકારથી વૃક્ષરોપણ કાર્યક્રમ તેમજ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ્વચ્છતા અભિયાન કર્યા બાદ બસ સ્ટેશનના પટાંગણમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના વરદ હસ્તે વૃક્ષરોપણ કાર્યક્રમ રખાયો હતો. આ કાર્યક્રમમાં માળી હાટીના જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન જીતુભાઈ સિસોદિયા, પૂર્વ નગરપતિ હમીદસિંહભાઈ સિસોદિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, સરપંચ ચકાભાઈ ભૂત, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રામસિંહભાઈ ડોડિયા, કેશોદ એસટી ડેપો મેનેજર શ્રી ભીલ સાહેબ, સ્ટેન્ડ ઇન્ચાર્જ પ્રવીણભાઈ ડાંગર અને માળી હાટીના એસટી બસ સ્ટેશનના ટીસી ગોવિંદભાઈ કટારા તેમજ વન વિભાગના કર્મચારીઓ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તમામ આગેવાનોએ વૃક્ષરોપણ કરેલ હતું. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેણે સબસ્ક્રાઈબર કરી દેવી. ક્ષત્રિય આગેવાન રામસિંહભાઈ ડોડિયા વગેરે અન્ય ઉપસ્થિતિ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. માળી હાટીના બસ સ્ટેન્ડ માટે સતત સક્રિય રહેતી સરકાર આ બસ સ્ટેન્ડ એટલું બધું સુવિધાને સારી રીતે બનાવવા પામ્યું છે વર્તમાન સરકાર દ્વારા. એનું આજે પણ અમે નિરીક્ષણ કર્યું અને એનાથી બધા પ્રભાવિત થયા અને આ વૃક્ષો એવી રીતે વાવ્યા છે કે જેનાથી લોકો છાયાનો લાભ લઈ શકે, પક્ષી આશરો લઈ શકે અને એ માટે થઈને આ વૃક્ષોનું વધુ જતન થાય એવા પ્રયત્નો દ્વારા વધુ સારી રીતે ઉત્પન્ન થાય એવા બધા પ્રયત્નો સાથે વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આશા રાખીએ છીએ કે આ વૃક્ષોનું ફળ બધા લોકોને પ્રાપ્ત થાય એવી આશા અપેક્ષા વિરામ આપું.